નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત। છોટાઉદેપુરથી સમાચાર। પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નર્સ સાથે છેડતી થઈ છે। દવાખાનામાં ફરજ દરમિયાન શખ્સની કરતૂત। બદઇરાદે નર્સને પકડતા પોલીસ ફરિયાદ થઈ છે। નર્સે શખ્સને ધક્કો મારીને પોતાનો કર્યો હતો બચાવ। દવાખાનાની પાછળ રહેતા જગદીશ રાઠવા પર આરોપી જગદીશ રાઠવા હાલ પોલીસ પકડથી દૂર છે। આરોપીએ નર્સ સામે કપડા ઉતાર્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। તો વધુ એક એવી ઘટના કે જે જોવા મળી રહી છે, મહિલાઓની સુરક્ષાની સામે સવાલ ઉભી કરતી। સહેજાબ ન્યૂઝ 18 સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે। શું વધુ માહિતી છે હાલમાં સમગ્ર ઘટનાને લઈને? કઈ રીતે પોલીસ તપાસ ચાલી રહી છે? જે સિદ્ધાર્થ, જે રીતે આ છોટાઉદેપુર જિલ્લાની અંદર જે આ ઘટના બની છે, જે કહી શકાય કે કોલકાતા જેવી ઘટના બનતે બચી ગઈ છે। જાણે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર જે નર્સ જે હતી જે ફરજ પર હતા તે સમયે જે ગામનો જે યુવક છે તેઓ તેની છેડતીનો મામલો સામે આવ્યો છે। આ બાબતે માંડ જે નર્સ છે તેઓ બચવાનો પ્રયત્ન કરી ધક્કા મારી બોમ્બ ઉઈ કરી તેઓ ત્યાંથી નીકળી ગયા હતા અને પોતાના ઘરે પહોંચી ગયા હતા। આમ તો જે રીતે આ ઘટના બની છે તે રીતે જે નર્સ છે તેઓએ નજીકના પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી છે। આ બાબતે પોલીસ નોંધાયા બાદ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ યુવક કોણ હતો, ક્યાંનો હતો। હાલ જે આ યુવક છે, જે આરોપી છે જગદીશ રાઠવા, તેઓ હાલ પોલીસને પકડતી હાલ તો દૂર છે। આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર છે, પરંતુ મહિલા જે નર્સ હતી તેમની ફરિયાદના આધારે તપાસ શરૂ થઈ ચૂકી છે। હવે વાત કરીએ, 2 દિવસ ભૂક્કા બોલાવશે આ સિસ્ટમ। ડબલ ડિજિટમાં વરસાદ। મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાતથી સારા સમાચાર। વરસાદને લઈને ઊંઝામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। લાંબા સમય બાદ વરસાદનું આગમન થયું છે। વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। તો ઉત્તર ગુજરાતમાં સારા વરસાદને લઈને દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જ્યાં આગળ 2 વરસાદી સિસ્ટમની રાહ જોવામાં આવી રહી હતી કે ગુજરાત પર આવે અને જે વરસાદની કમી છે તેને પૂર્ણ કરે। તો ખાસ કરીને ઉત્તર ગુજરાતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। મહેસાણાની અંદર સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। ઊંઝાથી સમાચાર કે જ્યાં આગળ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। બપોર બાદ આ વરસાદનું ભારે પ્રમાણ જોવા મળી રહ્યું છે। તો ન ફક્ત મહેસાણા કે ઊંઝા, પરંતુ પાટણ જિલ્લાથી પણ સમાચાર। પાટણમાં પણ જામ્યો છે વરસાદી માહોલ। પાટણ, હારીજ અને સિદ્ધપુરમાં વરસાદ। પાટણમાં ધીમી ધારે તો સિદ્ધપુર અને હારીજમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સિદ્ધપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં હળવા પવન સાથે વરસાદ। સિદ્ધપુર, કલ્યાણા, કુંવારા, લવારા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે। હારીજ, ફુરેજા, અડિયા, બોરતવાડા સહિતના પંથકમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। લાંબા વિરામ બાદ મેઘમંડાણથી વાવેતર કરેલો પાક કપાસ, એરંડા સહિતના પાકને આશીર્વાદરૂપ આ વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના લોકો માટે આ વરસાદ રાહત લઈને આવ્યો છે। શ્વાસમાં શ્વાસ આવી ગયો છે ઉત્તર ગુજરાતના જે પણ લોકો છે, કારણ કે બાકી બધા વિસ્તારમાં વરસાદ થતો હતો। ઉત્તર ગુજરાત રાહ જોતો હતો કે આવો વરસાદ જે સૌરાષ્ટ્રમાં થયો કે મધ્ય ગુજરાતમાં થયો તે અમારે ત્યાં ક્યારે થશે। તો તે વરસાદ હવે જોવા મળી રહ્યો છે પાટણની અંદર, મહેસાણાની અંદર। તો અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ। મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ। બપોર બાદ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। લાંબા સમય બાદ શહેરી વિસ્તારમાં વરસાદી માહોલ જવાતા ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા છે। સ્થાનિકો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। લાંબા સમય બાદ ભારે વરસાદ થયો છે મોડાસાની અંદર પણ। અરવલ્લીથી સમાચાર, પાટણથી સમાચાર, મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે કે ભારે વરસાદ થઈ રહ્યો છે। તો તમામ વિસ્તારોની અંદર સારો એવો વરસાદ। લાંબા સમયના વિરામ બાદ અંદાજિત 15 થી 20 દિવસનો સમય હતો કે જ્યાં સુધી વરસાદ જોવા નહોતો મળતો, પરંતુ 15-20 દિવસ બાદ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર। તો દ્વારકાના કલ્યાણપુર પંથકમાં વરસાદ। કેટલાક દિવસના વિરામ બાદ ફરી વરસાદની એન્ટ્રી થઈ છે। સવારથી બફારા બાદ વરસાદ શરૂ થયો છે। ધોધમાર વરસાદને કારણે રસ્તા પર પાણીના વહેણ જોવા મળી રહ્યા છે। વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે। તો ઘણા દિવસના વિરામ બાદ અમદાવાદના પણ કેટલાક વિસ્તારોને મેઘરાજાએ ધમરોળી નાખ્યા। માત્ર ગણતરીની કલાકો દરમિયાન ખાબકેલા ધોધમાર વરસાદે કેટલાય વિસ્તારોને પાણી કરી નાખ્યા। વરસાદે વિરામ લેતા લોકો બફારાથી ત્રસ્ત હતા।
સાથે આવામાં આજે અમદાવાદમાં જે વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો, ભારે વરસાદી ઝાપટું પડતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા. શહેરના ચાણક્યપુરી, ઘાટલોડિયા, ધરણીધર, ગુજરાત યુનિવર્સિટી, નહેરુનગર, ગોતાથી સોલા તરફ જતા માર્ગ પર પાણી ભરાઈ ગયા હતા. ચાંદલોડિયા, ચાંદખેડા, શિવરંજની, જોધપુર, જુહાપુરા, વેજલપુર, વાસણા, સેટેલાઇટ, શ્યામલ, આનંદનગર, સોલા, ગોતા, બોડકદેવ, એસજી હાઈવે, પ્રહલાદનગરમાં વરસાદ પડતા લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો. છોટાઉદેપુરમાં ડુંગર વિસ્તારમાં નદીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. નદીમાં જીવના જોખમે પસાર થતા લોકો જોવા મળી રહ્યા છે. નદીના પટમાં લોકોની જોખમી સવારી, રસ્તા પર પુલ ન હોવાથી લોકોને ભારે હાલાકી. નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં વરસાદી નદીમાં નવા નીર થયા છે. મેણ નદીમાં નવા નીરની આવક થતા ધસમસતો પ્રવાહ આપ જોઈ રહ્યા છો. નદી પટથી બાઇક સવાર જીવના જોખમે જઈ રહ્યો નજરે પડી રહ્યો છે. નાની જડોલીથી મોટી જડોલી વચ્ચેના રસ્તા પરનો પુલનો અભાવ છે. પુલના અભાવને કારણે ધસમસતા પાણીના પ્રવાહમાંથી બાઇક સવાર પસાર થઈ રહ્યો છે. તો છોટાઉદેપુરના દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા છો, હજી પણ અનેક લોકો જીવને જોખમમાં મૂકીને આ રીતે જોખમી રસ્તો પસાર કરે છે. વારંવાર અનેક લોકોને અપીલ કરવામાં આવે છે, રજૂઆત કરવામાં આવે છે કે પોતાના જીવને જોખમમાં ન મૂકે, પરંતુ લોકો સમજતા નથી અને આ રીતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. છોટાઉદેપુરથી ન્યૂઝ 18 સમાચાર સહજાબ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. સહજાબ, જે રીતની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે, લોકો જીવને જોખમમાં મૂકીને આ રસ્તો પસાર કરી રહ્યા છે, હાલમાં વધુ શું જાણકારી છે? કયા કયા વિસ્તારોમાં આવી પરિસ્થિતિ છે? જે સિદ્ધાર્થ, નસવાડી તાલુકાના અંતરિયા ડુંગર વિસ્તારની અંદર ગઈકાલે જે ભારે વરસાદ થયો હતો, જેના કારણે જે સવારની અંદર મેણ નદીની અંદર ભારે પાણીની આવક થઈ હતી. આમ તો નાની જડોલીથી મોટેની જડોલી જવાનો જે મુખ્ય રસ્તો છે અને અન્ય તાલુકાને પણ જોડતો રસ્તો છે, પરંતુ ત્યાં જે કોજો હોય, કોજો પરથી પાણી પસાર થઈ રહ્યું હતું. ત્યાંના નજીકના જે લોકો છે તે ઉપરથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. તંત્ર તરફ તો અવારનવાર જીવના જોખમે પસાર ન થવું, પરંતુ કેટલાક અંતરિયાળ વિસ્તારના જે આદિવાસી જે લોકો છે તેઓ બાઇક લઈને પણ સવાર થતા હોય છે, એટલે ચોક્કસ એક જીવનું જોખમ છે. અવારનવાર રજૂઆતો કરી છે અને ખાસ કરીને ન્યૂઝ 18 ગુજરાતીએ પણ અવારનવાર દ્રશ્યો બતાવીને કહ્યું છે કે આ રીતે પસાર ન, કેટલાક લોકો જીવના જોખમે પસાર થાય છે અને સ્થાનિક લોકો જે છે તે પુલની માંગણી કરી રહ્યા છે. જી સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલના જે બે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, એક તરફ જોખમી રીતે રસ્તો પસાર કરતા બાઇક સવાર, બીજી તરફ ક્વાંટના દ્રશ્યો કે જ્યાં આગળ બાળકો પોતાના જીવને જોખમમાં મૂકીને નદી પસાર કરતા જોવા મળી રહ્યા છે. રસ્તો બન્યો નથી, સ્થાનિકો પણ મજબૂર છે, પરંતુ વારંવાર આવી ઘટનાઓ ઘટી રહ્યા હોવા છતાં પણ પ્રશાસનના પેટનું પાણી હલતું નથી. આ તરફ રાજ્યમાં રોગચાળાના ભરડા વચ્ચે વધુ એક નવા વાયરસે આરોગ્ય વિભાગની વધારી દીધી છે ચિંતા. WHOએ મંકી પોક્સને લઈને ચેતવણી જાહેર કરી છે. સરકારના આદેશ બાદ રાજકોટ સરકારી હોસ્પિટલ એક્શન મોડમાં આવી ગઈ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 20 બેડની આઇસોલેટેડ સુવિધા ઊભી કરવામાં આવી છે. મંકી પોક્સના કેસ માટે નવી બાળકોની હોસ્પિટલમાં 10 બેડ સુવિધા ઊભી કરવામાં આવી છે. તેમજ જરૂર પડશે તો વધુ બેડની સુવિધા વધારવા પડે તે માટે પણ આયોજન કરવામાં આવશે અને શંકાસ્પદ દર્દીના સેમ્પલ લઈ અમદાવાદ મોકલવામાં આવશે. સિવિલ હોસ્પિટલ રાજકોટમાં એડલ્ટ દર્દીઓ માટે 10 બેડનો આઇસોલેશન વોર્ડ PMSSY સુપર સ્પેશિયાલિટી બિલ્ડિંગની અંદર વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ બાળકો માટે MCH હોસ્પિટલની અંદર બાળકોના વિભાગમાં 10 બેડનો આઇસોલેશન વોર્ડ. આ પ્રકારના દર્દીઓને આપણે આઇસોલેશનમાં રાખવા પડે કે જેથી તેનો ચેપ બીજાને ના લાગે. તેમજ આઇસોલેશન વોર્ડમાં આ મંકી પોક્સના રોગ બાબતની સારવારની તમામ દવાઓ